તાજેતરમાં જે ભાભર નગરપાલિકાની ચૂંટણી યોજાણી તે સમયે એક વ્યક્તિ એવું કહેતા હતા કે હું પછી ચલાવી લઈશ, તો એ બાબતે ભાભર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ એટલે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન એવું કહેતા હતા કે હું ટિકિટે હું લાયક હું, ઉમેદવારે હું જીતાડી હું અને નગરપાલિકા ભાભર કોઈ ચલાવી નાખે. પણ હવે હું મીડિયા દ્વારા કહેવા માંગુ કે અત્યારે ભાભર નગરપાલિકાની ચૂંટણી જે લડાઈ ને એ પેલા ભાભર શહેરના પ્રમુખ પરવીનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડાઈ હતી. એના પછી ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો હતા, હજારો આગેવાનો હતા અને વિજય બની છે. કોઈ એક વ્યક્તિના કારણે કહેતા હોય ને જે આફરો રાખતા હોય ને તો એમની ભૂલ છે. એના પછી 24 ઉમેદવાર વિજય બન્યા અને આજે નગરપાલિકાના પ્રમુખ નવા બન્યા ને અમૃતભાઈ માલઈ અને ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડ, એમનું અત્યારે મીટિંગ હતી અને ચાર્જ માટે મીટિંગ હતી. એ ભાભર શહેરના પ્રમુખ પરવીનસિંહના અધ્યક્ષ સ્થાને અમે આદેશ કરી અને ચાર્જ લીધો છે અને એમના અધ્યક્ષ સ્થાને અમૃતભાઈ સક્ષમ છે, બલુભા સક્ષમ છે, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પણ સક્ષમ છે અને ભાજપના કાર્યકરો સક્ષમ છે અને 24 ઉમેદવાર સક્ષમ છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહેતા ને કે હું એક ચલાવી ગયો, પણ 24 એવા સક્ષમ છે ને તે અત્યારે ભાભર શહેર એવું હરિયાળું બનાવશે ને તો આજે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન નિવેદન આવે ને જીવશે પીગળાઈ નિવેદન નહીં આપે અને ભાભર શહેરના ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેવા છે અને કાર્યકરો જેવા છે ખબર છે કે નગરપાલિકા ચલાવવા માટેની વાત છોડો, પણ ભાભર શહેરના ભાજપના કાર્યકરને ધારાસભ્યની ચૂંટણી આલે ને તો ધારાસભ્યની ચૂંટણી જીતીને બતાવે એવા ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને ભાભર શહેરના પ્રમુખ પરવીનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને વિધાનસભા લડાવવાની છે અને નગરપાલિકા બનાવી છે. ભાભર શહેરના પ્રમુખને પરવીનસિંહને અભિનંદન અને 24 કોર્પોરેટરને મારા અભિનંદન છે.